તો હેલો ભાઈ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને ડાયરાને અમારા રામ રામ. અને હિતાર્થભાઈ તરફથી બધાને છે ગુડ મોર્નિંગ, મોર્નિંગ. રાધે રાધે રાધે. રાધે. તો જો ભાઈ, હિતાર્થભાઈના મમ્મી હારે મસ્ત ગુડ મોર્નિંગ કરતો હતો. અને જે હવે છે ને શ્લોક બોલે છે. બોલતો હતું શ્લોક આકાર બોલો કરો. તો આઈસ ક્લોઝ કરો, આઈસ ક્લોઝ કરો. એ ઓમ જો કરે. કૃષ્ણાય વાસુદેવાય યા. હરે પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેટલી બોલો આઈસ ક્લોઝ રાખી? થોડી વાર. ચાલો હિતાર્થભાઈ દૂધા પી લઈએ આપણે પહેલા. તો ચાલો ભાઈ, આજે મસ્ત મજાની સાંજે બની રહી છે પાઉંભાજી. અને બીજી વસ્તુ છે એ સરપ્રાઈઝ છે. તો ચાલો તમને પાઉંભાજી બનીને બતાવું તમને. તો જુઓ ભાઈ, ગરમા ગરમ પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. અને અહીં શું કરું, બતાડવાનું છે કે કેમ? તો જો ભાઈ, આજનો બીજો પ્રોગ્રામ છે મસ્ત મજાના મોમોસ. યસ, મોમો. જો હિતાર્થને ખબર છે આપણે મોમો ખાવાના છે. મોમો બનાવે છે મમ્મા. હાય. તો ભાઈ, કયા ટાઈપના મોમો બનાવવાના છે આજે? જે આપણે રેગ્યુલર બધાને ભાવે છે અ, મતલબમાં ચીઝ પનીર કે સાદા? ચીઝ પનીર વેજીટેબલ. વેજીટેબલ. ઓકે ભાઈ, ચીઝ પનીરવાળા મોમોસ બની રહ્યા છે. અને આ બાજુ ભાજી બનીને ઓકે રેડી થઈ ગઈ છે. અને અહીંયા મને બને છે મસ્ત મોમોસની ચટણી, જેમાં અહીંયા ઉપરથી ટામેટા મરચાં એવું કંઈક દેખાય છે. અને આ જો ભાઈ, કામ વધારવા માટે આવી ગયો છે. આ જો આ બધા રમકડા જો એના જ છે આવા વધારેલા. જો નીચે કંઈક એવું ભાળે ને એટલે પાટો મારે. એવું કરાય બેટા? નો નો કરી દે, નો નો. ચાલો ભાઈ, ફટાફટ હંમેશા મોમોસ બનાવી લઈએ, પછી આપણે ખાઈ લઈએ. તો જો ભાઈ, મસ્ત મજાના મોમોસ અમીષાએ બનાવીને રેડી કરી દીધા છે. અને પહેલાં વહેલા ખાશે મારા કૃષ્ણા પ્યારી. અને જો ભાઈ, મસ્ત ડેકોરેશન કરી દીધું છે અમીષાએ. તો ચાલો ચાખીને ખાઈને બતાવો કેવા લાગ્યા છે, કેવા બન્યા છે, અને કેવો ટેસ્ટ આવે છે. અને વાહ ભાઈ વાહ, મસ્ત ચટણી પણ રેડી છે. ને સ્ટીમ મોમોસ બનાવ્યા છે ભાઈ અમીષાએ. તો ચાલો ફટાફટ ફોક મારીને ખાજો, ગરમ ન લાગે હો ને. હા ચલો, જો હજી ધુમાડા નીકળે છે. લા 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 લા. જો ભાઈ, હિતાર્થભાઈ ખાઈ પીને આવટે છે. સોરી, હિતાર્થને આવટવાનું, હિતાર્થે તો બાકી છે ખાવાનું. અમે બધા ખાઈ લીધું છે. હવે જો દાદા હાથ પાડે છે ને બહાર. શું કરશો તું? હું એમ કે દાદાને કે હું રમું છું. હોઈ ગયો કેવું? તો કેમ આવીશ કરે? તો ચલો ભાઈ, 11:30 વાગ્યા છે સાંજના. અને હિતાર્થભાઈ મસ્ત મજાના સૂઈ ગયા છે. અને મારી ભૂખણસી ખાય છે મોમોસ. જો ભાઈ, સાંજે બનાવ્યું હતું ને, મેં એક પ્લેટ રાખી હતી. તો અત્યારે ગરમ ગરમ કરીને ખાય છે. અને મોઢામાં થોડીક સ્માઇલ આવે છે. એ એમ કહે છે કે ઉતારોમાં, એમ બધા એમ કહે કે રાતે હંમેશા ખાય. પણ એમાં શું ભાઈ, ભૂખ લાગે તો ખાઈ લેવાનું, એમાં કંઈ થોડું કોઈનું જોવાનું હોય. અને આપણે હવે એ રીતનું બ્લોગ બનાવીએ છીએ તો મૂકવાનું, એમાં શું ને. ઓકે, હું તમારું પણ મોકલું છું ને. હા વાંધો ને, કાલે આપણે પફ ખાશું બસ રાતે. અને જો ભાઈ, મસ્ત મજાના અમારા હિતાર્થભાઈ હોઈ ગયા છે. અને અહીંયા ચાલે છે મોમોસ પાર્ટી. જો ભાઈ, ચટણીમાં બોળીને ડીંચક. કેવા લાગે? હાજે ખાધા એવા જ લાગે કે થોડાક ઓલા લાગે? જ્યારે તાજા તાજા બનાવ્યો હતો ને ત્યારે બહુ મસ્ત હતા. હા. અત્યારે થોડાક કડક સાંજે એકદમ સોફ્ટ. કેમ કે ભાઈ, અમારા ઘરે થોડુંક, એટલે આપણે અમારે અહીંયા કેવું કે ભાઈ 8, 8:30 થાય ને ત્યાં ખાઈ લઈએ અમે. 8 વાગે તો મેક્સિમમ. એટલે આને 11 વાગે ભૂખ લાગે. એ એમ કહે કે મારા પપ્પાને ઘરે થોડુંક બધા મોડું ખાય, 8:30, 9 વાગે.
ચાલો ચટક ચટક ચટક